મને હે ને માંડ યાદ આવ્યું છે ને તો હું ઘાયઘા બોલ દઉં. બાપા મારી ઉપર મહેરબાન થયા છે, બરાબર છે. એટલે મારી યાદદાસ્ત પાછી આપી છે, એટલે હું ઘાયઘા બોલી દઉં. સૌથી પહેલાં તો એ કે 30 મિનિટનો જે વિડીયો મેં સવારે મૂક્યો, એ આખા વિડીયોના આઈડિયાઝ વસ્તુઓ એ મારી અંદર ડાલનાર મારા મમ્મી. જ્યારે હું 24-25 વર્ષની હતી, મારી કારકિર્દી મેં સ્ટાર્ટ કરી, અને જ્યારે કન્ફ્યુઝનનો સ્ટેજ હોય છોકરા છોકરીઓની અંદર કે અમારે શું કરવું, કે મારે મેરેજ કરવા નહોતા, તો મારી પાસે કોઈ રસ્તો નહોતો, બરાબર છે. બીજો કે મારે મારી લાઈફને કેવી રીતે હલાવવી, તો મારી લાઈફને મારે કેવી રીતે હલાવવી એ માટે મારે કેવા સ્ટેપ લેવા જોઈએ, એ આખી આ વસ્તુ કે જે એક મોટો બંગલો હોય અને બંગલાની બાજુમાં એક તારું મકાન હોય કે નાનું, એ તારા મકાનની અંદર તું રહેતી હોત અને 2 ટાઈમ જમવાની થાળી અહીંયાથી આવી જાય, બરાબર છે. એ આ પ્રોપર્ટીનું તારું જે હેન્ડલિંગ છે એ તું તારા ભાઈ હારે કરાવી હક તારી પોતાની રીતે, બરાબર છે. તારે કોઈ ટેન્શન નહીં, તું તારી લાઈફ સેપરેટ રૂપથી જીવી હક, પાછું સુરક્ષિત રૂપથી જીવી હક. આ આખી વસ્તુ મને આઈડિયા આપનાર મારા મમ્મી, અને મેં હંમેશા મારા મમ્મીને ફોલો કર્યા છે આ વસ્તુની અંદર બી. હું એનું અને મેં ફોલો કર્યા છે. માણસો એમ કે મમ્મી પપ્પાને ફોલો કરી, અને એ તો આંધળો પ્રેમ હોય કે મા બાપ તરફનો, બરાબર છે. એ તો મા બાપ કે એમ જ કરવાનું, પછી એની અંદર કાંઈ નહીં. મારી પાસે ખુદ પાસે પ્રૂફ છે. મારું ગ્રુપ મારા કોલેજની અંદર મેં છોડ્યું એ મારા મમ્મીના એક વાક્ય ઉપર. મારા મમ્મીએ મને કીધું હતું કે તારું ગ્રુપ તારે લાયક નથી, છોડ દે બેટા, એકલી હોસ્ટેલમાં રહેવાનું, એ લોકો જ્યાં જતા હોય ત્યાં તારે કોઈ એ લોકો હારે લેવા દેવા નહીં, ગ્રુપને છોડ દે. મેં મારા મમ્મીના એક વાક્ય ઉપર આખું ગ્રુપ છોડી દીધું. 3 વર્ષ હું એકલી રહી હતી. હું સક્સેસ ગઈ છું, આ પુરાવો છે મારી પાસે મારી લાઈફનો. અને હંમેશા મેં મારા મમ્મીનું એક વાક્ય કે એક શબ્દ કોઈ બી હોય, બરાબર, મેં હંમેશા ફોલો કર્યું છે. તો મારી યાદદાસ્તની યારે છે ને બાપાએ ખેલ કરી નાખ્યા. પણ મેઇન વસ્તુ કે આ આખી માણસોને એમ લાગે મારો વિડીયો સાંભળીને હું કે આ છોકરી કેટલી મહાન છે, ઇન્ટેલિજન્ટ, આની અંદર કેવા કેવા વિચાર. એ આખી પ્રોફેશનલ વસ્તુ મને આપનાર મારા મમ્મી છે. 24-25 વર્ષની ઉંમરથી હું મારી લાઈફ વિશે મને કમસે કમ શાંતિ છે, હું ટેન્શનમાં નથી, મને એમ નથી કે હું કરવું આમથી આમ અને ડગમગી જાય. 24-25 વર્ષની ઉંમરથી આજની મારી 40 વર્ષની ઉંમર, છોકરા છોકરી જેણે એકલા રહેવાનું ડિસિઝન લીધું હોય એ ડગમગી જાય. એ એમ કે અમારે હવે લાઈફની અંદર કશું થઈ શકશે નહીં, કે ગમે ત્યારે કે હવે અમે કંઈક કરીએ, કે અમે ઘરથી અલગ થઈ જઈએ, ઘરથી અલગ થઈને અમે ભાડે ક્યાંક ઘર રાખીને એક રૂમ રસોડું કરીને હું મારી રીતે જીવીશ ને હું એની પાસે કોઈ વે જ ન હોય. મને જે મારા મમ્મીએ વે દેખાડ્યો ને, વિડીયો લાંબો થઈ જાય એ મારી વાતોમાં વિડીયો લાંબો નથી કરવો. હવે પછીનું હું જે બોલી રહી છું ને એ આખું મારા મમ્મીએ મને દીધેલા આઈડિયાઝ છે. આમાં હું ક્યાંય નથી, બરાબર. મારી વસ્તુ અધૂરી રહી ગઈ હતી, મને અચાનકથી લાઇટ થઈ, મને યાદદાસ્ત પાછી આવી ને મેં કીધું બસ. બાપાએ મને મેં કીધું યાદદાસ્ત પાછી આપી છે ને, હું ગાયકા બોલતો પપ્પા ક્યાં હું કહે છે, બરાબર છે. પણ મેં કીધું ને કે 2 ટાઈમનું થાળીનું, બરાબર. તો ત્યારે હું પૂછું મારા મમ્મીને કે 2 ટાઈમનું, મમ્મી કે એટલે હું આખું એક્ઝેક્ટ આવી રીતે કે ભાઈ 2 ટાઈમનું મને થાળી પ્રોવાઈડ કરવામાં આવે. મોટો બંગલો અને નાનો ઘર, બરાબર, એક જ આખા મોટા કમ્પાઉન્ડની અંદર એ અમારું ઘર હોય, બરાબર છે. નાના ઓલામાં હું રહેતી હોઉં ત્યાં આગળ. તો મમ્મી પપ્પાને ભાઈ ભાભીને એ લોકો મોટા બંગલામાં રહેતા હોય, તો ત્યાંથી મને ખાલી 2 ટાઈમનું જમવાનું મળી જાય ને એટલે મને શાંતિ, બરાબર છે. અને એ 2 ટાઈમના જમવાના ટિફિન તરીકેના પૈસા, એનું પેમેન્ટ હું ખુદ ચૂકવીશ. મારો ભાઈ જો મારું જમવાનું 2 ટાઈમનું જે છે મને એની વાઈફ મને બનાવી થાળી, અને 2 ટાઈમની થાળી સવાર સાંજની મને આપી જતી હોય, બરાબર છે. હું જમવાનું લેતી હોઉં તો એ જમવાના પેમેન્ટ જે છે પૈસા, એના ટિફિન તરીકેના પૈસા, એટલે જે અમાઉન્ટ જેટલું થતું હોય એટલું, એ અમાઉન્ટના પૈસા એનું પેમેન્ટ હું 2 ટાઈમનું ટિફિનનું ચૂકવી આપીશ મારા ભાઈને. અને મારો ભાઈ લેવા તૈયાર ન થાય, માની લો એક તબક્કે, અને એ થવાનો બી નથી લેવા તૈયાર, કે 2 ટાઈમની થાળીના પૈસા એ લેવા તૈયાર, કરોડો અબજોની મિલકતોના એ હેન્ડલિંગ કરતો હોય. એ 2 ટાઈમની મારી થાળીના પૈસા લેવા માટે આવે કે લાય 50 રૂપિયાનો હવાનું ટિફિન, 50 રૂપિયાનું હાંજનું ટિફિન. એ લેવા ન તૈયાર થાય. એટલે મારી સિસ્ટમ એવી રહેવાની
કે દર મહિને એની વાઈફ અને એના બાળકોને મારા તરફથી નવી નવી અલગ અલગ ટાઈપની મને જે ઈચ્છા થાય ને એ ટાઈપની હું ગિફ્ટ આપી શકું. જે અમાઉન્ટ થયું હોય એ અમાઉન્ટની જે ગિફ્ટ મને ઈચ્છા થાય એવી કોઈ પણ ટાઈપની ગિફ્ટ હું મારા ભાઈના બાળકોને અને મારી ભાભીને એને હું આપી શકું છું. એમાંથી એ આખો પૈસો ટૂંકમાં મારે અલગ જ કાઢી નાખવાનો, ટિફિનનો ખર્ચો, જાણે કે હું કોઈક અલગ જગ્યાએથી ટિફિન મંગાવું છું એવી રીતે. અને એનું જે પેમેન્ટ એ અલગ પૈસો હોય એનું મારે સીધું ગિફ્ટની અંદર ટ્રાન્સફર કરી અને મારા ભાઈના બાળકો અને એની વાઈફને દર મહિને અલગ અલગ ટાઈપની ગિફ્ટ, કોઈક દિવસ ટેડી બિયર બાળકોને આવ્યા હોય, ડ્રેસ આવ્યો હોય, જીન્સ આવી હોય, ટી શર્ટ આવ્યા હોય, પર્સ આવ્યા હોય, શૂઝ આવ્યા હોય, જે ટાઈપની મને ઈચ્છા થાય એ પ્રમાણે હું ગિફ્ટ આપી શકું. એમાં કોઈ ઓલું નહીં, મારી મૂડ ઉપર ડિપેન્ડ. મને એમ થાય કે મારે પરફ્યુમ દેવું છે મારી ભાભીને આ મહિને, હા બરાબર છે ને, બાળકોને ટેડી બિયર આ 4-5 મોટા લ્યો તમે, તો મારી તરફથી એવી ગિફ્ટ દર મહિને એ લોકોને સરપ્રાઈઝ ગિફ્ટ મળતી રહે. મારા મમ્મીનો આઈડિયા. દૂસરી વસ્તુ હું લાઈફ ટાઈમ મેરેજ કરવાની નથી. મારા પપ્પાની જે પ્રોપર્ટી છે પપ્પા ડિવાઈડ કરવાના મારી ને ભાઈ વચ્ચે. સૌથી મોટો શેર મમ્મીનો રહેવાનો એ પહેલાંથી ડિસાઇડેડ છે. મમ્મી હે એ હોમ મિનિસ્ટર છે. પપ્પાએ ખુદે કીધેલું મમ્મીની ઈચ્છા વગર ઘરમાં એક પાંગડું બી હલે નહીં હાલની તારીખે બી. આ વસ્તુ રિયાલિટી છે અમારા ફેમિલીની, બરાબર. સૌથી મોટો પપ્પાની પ્રોપર્ટીનો પોણા ભાગનો નહીં પણ મને લાગે કદાચ 99% શેર પપ્પાની પ્રોપર્ટીનો એ મમ્મીના નામે હોય. 99, હું કહું કે 99.99% મમ્મીનું. આ ઓલું બીવી નંબર 1 જેવું છે કે 55%ના ભાગીદાર મેડમ છે અને સર આપ 45% કે ભાગીદાર બનાયા કિસને. પપ્પા એમ કે બનાયા કિસને. એમ મમ્મી બીવી નંબર 1 છે, બરાબર. બાકી જે વધેલું ઘટેલું વધશે એમાંથી મારું ને મારા ભાઈનું ગુજરાન હાલતું રહે. એ પણ મારા ભાઈએ એની માથે ડબલ જવાબદારી આવશે. એણે મારી વસ્તુઓ જે છે ને મારા નામે ગુજરાન ચલાવવા માટે, ગાડું હલાવવા માટે પપ્પાએ આપી છે છોટો મોટો હિસ્સો, બરાબર છે. એ છોટો મોટો હિસ્સો બી લાઈફ ટાઈમ એણે પોતાના ખભા ઉપર સંભાળવો પડશે. પ્રોપર્ટી, મિલકત, સોનું, ગાડીઓ, બંગલાઓ, શેર બજાર, જે કાંઈ વસ્તુઓ થતી હોય મોટી મોટી પૈસાની, બરાબર છે, ડોક્યુમેન્ટ, કાગળિયા, એ બધું એને કરવું પડશે. મારા મમ્મીનો આઈડિયા. અને બેટા તું મેરેજ કરવાની છો નહીં, તું જેમ કહે છો, બરાબર છે. આ દવાખાનામાં અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે બેઠા બેઠા હું ને મારા મમ્મી આમ વાત કરતા. જ્યારે પેશન્ટ ન આવ્યા હોય ને એ વખતે હું ને મારા મમ્મી અમે ફ્રી હોઈએ એટલે ત્યારે અમે આમ બેઠા બેઠા વાત કરતા. એ વખતે જમાનાની અંદર દુનિયામાં કોઈના દવાખાનામાં કોઈના મમ્મી ન બેઠા હોય પણ મારા ક્લિનિકમાં મારા મમ્મી અને હું અમે સાથે બેસતા. હું કોઈ એંગલથી ડૉક્ટર જેવું દેખાતું નથી પહેલી વસ્તુ. પણ તો મમ્મીએ વિડીયો લાંબો નથી કરતી, હું ભર્યો કે હા હું મેરેજ કરવાની નથી લાઈફ ટાઈમ, બરાબર છે. હું જે પૈસા મારી કારકિર્દીમાંથી કમાઈશ લાઈફ ટાઈમ, કેમ કે હું નાના બંગલામાં રહીશ મારા ભાઈ ભેગી. મારો ભાઈ મોટા બંગલામાં, હું નાના બંગલામાં, બરાબર છે, એક જ કમ્પાઉન્ડની અંદર. તે નાના બંગલામાં લાઈફ ટાઈમ રહી અને હું જેટલા પૈસા કમાઈ 60, 70, 80 વર્ષની ઉંમરે મારી પાસે જે માલ મિલકત પેદા થાય ને કાંઈક કારકિર્દી કરીને, બરાબર. કારણ કે એમને તો હું બે એ નહીં ભણી છું, બરાબર છે. તો કારકિર્દી તો કાંઈક કરી, ગમે એ ડૉક્ટરી નહીં કરું તો દૂસરી કરી, કાંઈક તો કરી, પૈસા તો કમાઈ ક્યાંથી. તો મારા કમાયેલા પૈસા જતે દાડે આ જિંદા 40 વર્ષની ઉંમરે શબાના મેતર અનાઉન્સ કરે છે કે મારા કમાયેલા જે છુરકા મુરકા પૈસા એ છે, બરાબર છે, એ આખી વસ્તુ મારા ભાઈના બાળકોને જાહે. એ શબાના મેતર 40 વર્ષની ઉંમરે અનાઉન્સ કરે છે કે મારા કમાયેલા પૈસા હું મરું ત્યારે મારા ભાઈના બાળકોના નામે થાય. એટલે મારા ભાઈની પાસે, મારા ભાઈની હાલત ખરાબ છે, બરાબર છે, એની હાલત બહુ ખરાબ થવાની છે. એણે મમ્મીનું જે
99.99% હેન્ડલિંગ કરી છે શેર, બરાબર. એ બી એણે હેન્ડલ કરવું પડશે. પપ્પાનું બી વસ્તુઓ એણે હેન્ડલ કરવી પડશે, સંપત્તિ, બરાબર છે. છોટો મોટો હિસ્સો જે પપ્પા મમ્મી મારી માટે ને મારા ભાઈના ગુજરાન ચલાવવા માટે, એ છોટો મોટો હિસ્સો બી મારા ભાઈને હેન્ડલ કરવો પડશે, બરાબર. અને હું લાઈફ ટાઈમ જે કમાઈશ ને એ હું કમાય, અને મારું એ ડિસાઇડેડ હતું ત્યારે એ મેં પૂછ્યું, મને એ ખબર નહોતી પડતી કે હું શું કરવું. તો મમ્મીએ મને જવાબ દીધો કે એ ભાઈના છોકરાઓના નામે કરી નાખો. બરાબર છે મમ્મી, તો બેસ્ટ. હું મરું, મારી આગળ પાછળ કોઈ ન હોય. હું નાના મકાનમાં રહ્યો, અહીં ભાઈ મોટા બંગલામાં રહ્યો, લાઈફ ટાઈમ હું નાના મકાનમાં રહેવાય, આગળ પાછળ કોઈ હોવાનું નથી. હું જે કમાઈશ, ફૂલ ટુ કમાઈશ લાઈફની અંદર, સબાના મેતર કમાય, જે કમાય એ પૈસા બધાય મરે સબાના મેતર ત્યારે એના ભાઈના બાળકોના નામે જાય, કેમ કે એનો ભાઈ લેવાનો નથી. એના ભાઈના નામે એ કરે તો એનો ભાઈ એમ કહે કે હું ન લઉં, બરાબર છે. એ હોય એમ કે ભાઈ મારે કેટલા ખાતાવાના, ભાઈ અહીંયા આગળ તમારા લોકોના હાથવા હાટું હું પડ્યો છું, પૈસા હાચવા મને પેદા કર્યો હોય તમે લોકો, એટલે એ લેવાનો નથી, બરાબર. એટલે મારું આખું પૈસાનું જે કાંઈ બેંક બેલેન્સ આખી લાઈફનું એ બધું ચાહે મારા ભાઈના બાળકોના નામે. કેમ કે હું તો મેરેજ કરવા, નેચરલી મેરેજ હું નહીં કરું તો બાળકો મારા ક્યાંથી પેદા થવાના. તો માણસ મરે ત્યારે એની પેઢીમાં ક્યાંક હું સદાવ્રતી દુનિયામાં તો દઈ ન અગું ક્યાંય, બરાબર છે. મને આવડતું જ નથી, કેમ કે હું પરોપકારી ગમે એટલી હો દયાસાગર, અને મને એમ થાય કે હું ધર્માદા કરું, હું ઓલા બિલ્ડિંગો બાંધું કે પૂજ્ય શ્રી સબાના મેતરના સ્વર્ગવાસી સબાના મેતરના, બરાબર છે. એવું આવડવું જોઈએ ને. મરતા પહેલાં એ બધું કરવું પડે, એ વિલ કરવા પડે, અને ઓલા 300 રૂપિયાના ઓલા શું કહેવાય સ્ટેમ્પ પેપર ઉપર સાઇન કરાવીને ઓલા વકીલો પાસે નોટ રહીને સિક્કા ને ફિક્કા મારવા. એ મહિલામાંથી તો મને કાંઈ આવડતું નથી. એટલે ક્લિયર કટ એક જ વસ્તુ કે મરે ત્યારે જે કવાટમાં જમા એણે કરીને, અને બેંકોમાં એના ભાઈ પાસે એણે કહીને કાગળિયા કહીને આખી જિંદગી એના ભાઈની ઓલી કરી માથા કૂટું, અને એણે બેંકોમાં મુકાવ્યા હોય ને બધી વસ્તુ કરાવી હોય ને, એ મરે ને પથારીમાં સબાના મેં તો ત્યારે એમ કહેતી જાય હું કે ભાઈ આ બધો એને પૈસો કમાતો પડ્યું છે ને તારા છોકરાઓનો. એ કેમ કે મારા જેવા ઇન્સાનને એવું જ કરવું પડે જેને ઓફિશિયલ વસ્તુઓ કાંઈ આવડતી નથી, બરાબર છે. એ આવી વસ્તુ કરીએ કે આ મેં રાખ્યું છે ને અહીંયા કબાટમાં વસ્તુઓ તારા છોકરાનું નામે તું લઈ લેજે, આ બીજા કોઈ કબાટ ખોલવાનું જોઈએ, ચાવી પડી છે. હું 16મી સદીનો ઇન્સાન છું, ભલે મને ભણાવેલું રહ્યું પણ હું 16મી સદીનો ઇન્સાન છું. અને હું છે ને હાવ આમ એક રીતે છે ને ભોળું ઇન્સાન છું. અને એટલે છે ને મને હું મરી એટલે અમારા જેવા ભોળા ઇન્સાનને છે ને દુનિયામાં માણસો છેતરી જાય, એને મારી જાય, બરાબર છે, એને પેથી લૂંટી જાય, અને એ ક્યાંયનું ન રહે. પણ આ સુધી છે ને એ મારી ઇમેજ એક જળવાયેલી છે ને કે સબાના મેતર એટલે ખતરનાક, બરાબર. સબાના એમ મારા ફ્રેન્ડના સર્કલમાં કોલેજમાં મને એમ કહેતા હું કે સબાના એક નંબરની પ્રેક્ટિકલ છે, સબાના એક નંબરની સ્વાર્થી છે, સબાના એક નંબરની હરામી છે, અને સબાના છે ને માણસોનો યુઝ કરીને ફેંકી દે. મારી બચપણની બાલ મંદિરના ટાઈમથી મારી ભેગી જે મારી બહેનપણીઓ, મારી છોકરીઓ ફ્રેન્ડમાં હોતી ને, બરાબર, એથી લઈને કોલેજ સુધીનો મારી ઇમેજ જ આ છે. તમે કોઈને બી પૂછશો ને કે સબાના એટલે કોણ, એટલે મારી હાજરીમાં મોઢ ઇવન હું હોઉં ને, મેં સાંભળેલું છે મારી હાજરીમાં દૂસરી છોકરી એક છોકરી બીજી છોકરીને કહેતી હોય કે ભાઈ એને હું રૂમ પાર્ટનરમાં સબાનાની ભેગું તે રહેવાનું, સબાનાને રાખવાનું, સબાનાના ભરોસે, સબાનાએ તને કીધું કે એ તને મદદ કરશે, તું એના ભરોસે રહેશો. આ સબાના એક નંબરની સ્વાર્થી છે. સબાના છે ને એ માણસનો યુઝ કરીને ફેંકી દે છે. સબાના પ્રેક્ટિકલ છે, એને કોઈ હારે નિસ્બત નથી સબાનાને, એના મમ્મી પપ્પાને એના ભાઈ સિવાય સબાના છે ને સબાના કોઈ હારે આપણો બી યુઝ કરે છે. કે હમણાં જો છે ને સ્કૂલની અંદર ને અહીંયા કોલેજની અંદર છે ને બેન્ચ ઉપર એના મમ્મી પપ્પાને એનો ભાઈ એ 3 જણા એની ભેગા એવી કોઈક સિસ્ટમ હોત ને કે કોલેજની અંદર ભેગા તમે રહી શકો ફેમિલી હારે, બરાબર છે. તો આ સબાના એવી છે હું કે આપણી હારે બી બોલે નહીં,
એને મનોરંજન જોઈએ છીએ ને, એન્ટરટેનમેન્ટ જોઈએ છીએ ને પોતાની જાતનું એટલે એ આપણને છે ને મનોરંજનના બેઝ ઉપર બધાને યુઝ કરે છે. અહીંયા એના મમ્મી પપ્પા નથી, સાવલીમાં કોલેજમાં હું ભણતી ને ત્યારે બધા એમ કે અહીંયા એના મમ્મી પપ્પા નથી ને અને એનો ભાઈ ને એના મમ્મી પપ્પાને એની ફેમિલી નથી ને એટલે છે ને આને એન્ટરટેનમેન્ટ પોતાનું મનોરંજન જોતું હોય ને એટલે આપણે યાર બોલે. બાકી છે ને આ આપણને સામે દેખે એવી બી નથી. આ મારી નજર સામે મને રીતસરનું મારી પાસે બાલ મંદિરથી જે છોકરીઓ ભણતી ને એ લોકોએ તો મને મોઢા એવું કીધેલું છે કે તું છે ને સભાના એવી જ છો એમ કરીને. હકીકત છે બેન. તો મને આટલી સશક્ત બનાવનાર મારા મમ્મી, મારી આ ઇમેજ આખી ક્રિએટ કરનાર કે સભાના એક પાવરફુલ ઇન્સાન છે, સભાના એક પ્રેક્ટિકલ ઇન્સાન છે અને સભાનાનીથી દૂર રહેવું જોઈએ. કેમ કે હંમેશા છે ને ભોળું બચ્ચું હોય ને એને નુકસાન દુનિયા પહોંચાડી શકે. એટલે એના મમ્મી પપ્પા એ ભોળા બચ્ચાની એક એવી ઇમેજ ક્રિએટ કરે કે એને વતાવતા નહીં હો, એને બોલાવતા નહીં હો, એ માથા પર રહે, એ ગમે ત્યારે એની હટી જાય, એ બાજવા માંડશે, એ લોચિયા મારવા માંડશે અને એ એને હટેલું પ્રદાન એને ગમે ત્યારે આ ખેટાઈ જાય, એ લોસો બી કરશે અને એ ગાંડા વેડા બી કરશે ને એ ગમે એ કરશે. એની કરતાં છે ને આગાર્યું આ કેમ કે એને નુકસાન પહોંચાડવા દેવું ન હોય. આ મારી રિયાલિટી છે. હું હકીકતે છે ને એક એ ટાઈપનું પ્રાણી છું કે મારી જાતની અંદર મને જો મારા મમ્મીએ આ નોલેજ આપેલું ન હોય ને અને આ નોલેજ આપેલું ન હોત ને તો હું મારી અંદરથી કાંઈ નથી મારી અંદર. તો 40 વર્ષની ઉંમરે બી સભાના મેતર અહીંયા પોતાના ઘરમાં ટકેલી છે ને અહીંયા પોતાના પપ્પા હારે બી બરાબર. એનું કારણ છે મારા મમ્મી. આ બધા આઈડિયા મને મારા મમ્મીએ આપેલા છે અને એ વસ્તુઓ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી હું એડ નહીં કરું. શું કામ એને? કેમ કે મારા મમ્મીના એક વાક્ય ઉપર મેં મારું ગ્રુપ છોડ્યું હતું બરાબર. જે મારા મમ્મી કહે ને એ હું કોઈ પણ કાળે કરીને દઉં છું. મારાથી થાય કે ન થાય પણ હું કરીને રહું છું અને આ વસ્તુ બી હું કરીને રહીશ. હું લાઈફ ટાઈમ કમાઈશ અને એ બધી કમાણી મારા ભાઈના બાળકોના નામે હું કરી દઈ અને હું નાના ઘરમાં રહી અને મારા ભાઈનો અને મમ્મી પપ્પાનો મોટો બંગલો હોય છે અને એક કમ્પાઉન્ડ બી છે, મસ્ત મોટા કમ્પાઉન્ડની અંદર. એ આ મમ્મીએ જે મને આઈડિયા આપ્યો છે હું એ કરીને રહીશ. હું કીધેલું